અને અહીંયા ગુફાઓ વિશે થોડીક માહિતી આપેલી છે, એ આપણે જોવી. ચોથી સદીમાં આ ગુફાઓ બનાવેલી હતી અને 19. તો મિત્રો કેમ છો? મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેટલા દિવસથી મેં નક્કી કર્યું હતું કે એક દિવસ બૌદ્ધ ગુફા જોવા જાઉં, કારણ કે આ પ્રાચીન જગ્યા જોવાનો મને કેટલાય દિવસથી શોખ થયો છે. અને હું અને અભય આજ જવાના હી. અમારું પ્લાનિંગ તો હતું દિવાળી પહેલાંનું. આજે ફાઇનલી પાકું થયું છે, તો અમે જાવી હી. અને અભય ચશ્મા પહેર્યા છે એટલે મેં એને કીધું તું ગાડી હાકી લે, મારી આંખો બહુ દુખે છે. અને રસ્તામાં અમને આ ડોગ ભેગો થયો, જેને જોઈને અમે કન્ફ્યુઝ થઈ ગયા કે આ જર્મન શેફર્ડ છે કે દેશી કૂતરું છે. તારું શું કહેવું છે? દેશી લોકલ હે ભાઈ, લોકલ હે ये. તમને સમજાતું હોય તો તમે કમેન્ટ કરજો. તો પહોંચી ગયા છીએ અમે ખાંભાલીંડા ગામની બૌદ્ધ ગુફાઓમાં. પણ અહીંયા લાગે છે કે ગેટ બંધ છે. લગભગ દરવાજો ઓલી બાજુ છે. ક્યાંથી જવાનું છે અંદર? અહીં ચાલુ હોય ને વાય ચાલુ હોય, જે બંધ લાગે. જોવી હાલ તો નજીક જઈને, લગભગ ખુલ્લું હોવું જોઈએ. આ જગ્યા બંધ તો ન હોય બંધ. માણસો અત્યારે અહીંયા આગળ થોડુંક બગીચા જેવું બનાવેલું છે, એની પાછળ ગુફાઓ છે એવું કહી છે ભાઈ. હું તો ક્યારેય એવો નથી અહીંયા. તો અહીંયા રસ્તો અંદર જવાનો, અને શરૂઆતમાં અહીંયા થોડું બગીચા જેવું ને એવું બનાવેલું છે. પણ આપણે તો મુખ્ય ગુફા જોવા આવ્યા જોવી ગુફાઓ. તો આ છે અહીંયાથી નીચે જવાનો રસ્તો, અને અહીંયા ગુફાઓ વિશે થોડીક માહિતી આપેલી છે, એ આપણે જોવી. તો આ ગુફાઓ છે, અને ગુફાઓની ઉપર થોડું કે આજના ટાઈમમાં કાંઈ કરેલું એવું લાગે છે. ચોથી સદીમાં આ ગુફાઓ બનાવેલી હતી, અને 1958 1959માં પીપી પંડ્યા દ્વારા આ ગુફાઓને શોધવામાં આવી હતી. બાકી ગુફાની અંદર કોઈ લાગતું નથી. તો ચોથી સદીની ગુફાઓ એટલે લગભગ 1700 વર્ષ પહેલાંની આ ગુફાઓ છે. તો આવી કંઈક ગુફાઓ છે, અને આ પિલ્લર તો અત્યારે બનાવેલા હોય એવું લાગે છે. બાકી આ સ્ટ્રક્ચર બહુ જૂના છે. અને અહીંયા પણ કારીગરો એની કારીગરાઈ કરી ગયા છે. તો અહીંયા છે મુખ્ય ગુફાઓ, અને જૂની મૂર્તિઓ દેખાય છે કે કોતરીને ગુફામાં બનાવેલી છે. અને અહીંયા ગુફા વિશે થોડી માહિતી લખેલી છે. તો આ બૌદ્ધ ગુફાની અંદર જે આ કોતરણી કામ કરેલું છે, એ સેમ પેઇન્ટિંગ અહીંયા બતાવેલી છે. થોડુંક સ્ટ્રક્ચર અહીંયા છે, આ છે, અને આ પિલ્લર બધાય સપોર્ટમાં નવા બનાવેલા છે. બાકી આ બૌદ્ધ ગુફાઓ. તો આ ગુફાની અંદર આ પિલ્લર અને ફ્લોરનું કામ રિનોવેટ થયું હોય એવું લાગે છે, કારણ કે અભય આજથી 4 થી 5 વર્ષ પહેલાં આવ્યો હતો ત્યારે કાંઈ હતું નહીં આવું. અને અત્યારે સાફ સફાઈ અત્યારે વધારે લાગે છે. મેં યુટ્યુબના એક વિડીયોમાં જોયું હતું ત્યારે આ જગ્યાએ બહુ ગંદકી હતી, અને આવી રીતે જે દેખાય એ સીન જ નહોતો. અત્યારે જગ્યા સાફ અને વ્યવસ્થિત કરેલી હોય એવું લાગે છે. અહીંયા એક વચ્ચે રૂમ જેવું છે, અને ત્યાં તાળું મારેલું છે. ખબર નહીં આનું શું કારણ હોય. એક રૂમ જેવું છે અહીંયા અંદર. તો આપણે ગુફાનું સ્ટ્રક્ચર જોવી તો ગુફા અહીંયા લગી જ છે, અને અહીંયાથી આ રિનોવેશન કામ કરેલું છે. અને અહીંયા પણ લોકોએ એની કલાકારી બતાવેલી છે. આ ગુફાની અંદર દિવાલમાં જે આ બારી જેવું બનાવેલું હોય, લગભગ અભયનું ને મારું એવું માનવું છે કે દીવા માટે ને કંઈક મીણબત્તી માટે લગભગ એવું રાખવામાં આવતું હોય એવું માનવામાં આવે છે.
અને કારીગરો અહીંયા એના નામે લખી ગયા છે. આ ગુફાની હાઈટ 6.5 કે 7 ફૂટ હોય એવું લાગે છે. થોડાક જો પાછળ જાવી તો અહીંયાથી ગુફાની હાઈટ વધી જાય છે, અને જો એનાથી હજી થોડાક બહારની સાઈડ જાવી તો અહીંયા ગુફાની સાઈઝ એક રૂમની સાઈઝ હોય એટલી સાઈઝ છે. બાકી રાતે આ જગ્યાએ ન આવવું જોઈએ, કારણ કે બહુ એકલી જગ્યા છે અને અત્યારે દિવસના ટાઈમે અહીંયા કોઈ નથી, તો સાંજે અંધારું થયા પછી તો લગભગ અહીંયા કોઈ નહીં આવતું હોય. અને મેં યુટ્યુબમાં એક વિડીયોમાં જોયું હતું કે સાંજે અહીંયા રોકાવા નથી દેતા, તો લગભગ અંધારું થાય એટલે આ જગ્યા બંધ કરી દેતા હશે. તો બસ બૌદ્ધ ગુફાઓ જોઈ લીધી અમે, જે ખાંભાલીંડા ગામમાં આવેલી છે. અને હવે અમે જાવી ઘર બાજુ, અને રસ્તામાં ભાદર ડેમ આવે ત્યાં અમે થતા જવું. ત્યાં પાટો મારી જશું. તો ખાંભાલીંડાની બૌદ્ધ ગુફાઓથી રોડ ઉપર થોડુંક જ આગળ આ એક નવી જગ્યા બનાવેલી છે. એકદમ બૌદ્ધ ધર્મના જે મંદિરો હોય એ જ સ્ટ્રક્ચરમાં આ બધું બનાવેલું છે. જુઓ એકવાર. બાકી આ જગ્યા સ્પેશિયલી પ્રી વેડિંગ માટે બનાવેલી હોય એવું લાગે છે કે એનું બધું સ્ટ્રક્ચર જુઓ. આપણે પંકજે ફિક્સ કરી નાખ્યું છે કે તેને આપણે મેરેજની પ્રી વેડિંગ માટે અહીંયા જ ફોટો ક્લિક કરવા આવવાના છે. અત્યારથી જ મનોમંથન લઈ લીધેલું છે. તો આવ્યા ही ભાદર ડેમે. છેલ્લી વાર જ્યારે મેં મારું નવું બાઇક લીધું ત્યારે આવ્યા હતા 2 મહિના પહેલાં. ત્યારે અહીંયા થોડીક ટ્રાફિક હતી, પણ અત્યારે અમારી સિવાય અહીંયા કોઈ નથી. તો આ છે ભાદર ડેમ, ગોંડલ તાલુકાની સૌથી મોટી ડેમ. કેટલા પાટિયા છે ભાઈ અહીંયા? 27 થી 28 આઈ થિંક. ગણી લેવી એકવાર. ફ્યુચરમાં કોઈ યારે કોન્ટ્રોવર્સી ન થાય વિડીયોને લઈને. તો અહીંયા બોર્ડ મારેલું છે પ્રતિબંધિત વિસ્તાર, એટલે આગળ કોઈને જવું નહીં. પણ અહીંયા જ નીચે ઉતરવા માટે સીડીઓ હતી. અને આ નદીની વચ્ચારે કાંગલેશ્વર મહાદેવનું મંદિર, જે ચોમાસામાં પૂરેપૂરું એકદમ પાણી ભરેલું હોય, એટલે દરિયાની વચ્ચે ટાપુ હોય એવો આનો વ્યૂ આવે. કેમ ભાઈ? મનની શાંતિ માટે ક્યારેક ક્યારેક આવી જગ્યાએ આવવું જોઈએ. અને અમારું મન તો લગભગ કેટલા ટાઈમથી શાંત નથી થયું. ઓ ગાડી તો બસ આજના વિડીયોમાં એટલું જ. આજે અમે બૌદ્ધ ગુફાઓ જોવા ગયા અને પછી ભાદર ડેમ ગયા. તો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધેટ્સ ઇટ.